શ્રી રામ મહાદેવ રામ રામ ગુડ મોર્નિંગ. એટલે આપણે છે ને બાપોદર સાઈડ ઉપર નીકળવાનું છે. આપણો ડેઈલીનો રૂટીન એક જ છે, આવવા જવાનું એક જ, ક્યારેક જ બહાર જવાનું હોય. ચાલો આપણે નીકળીએ ધીરે ધીરે. આપણું આમાં છે ને કૂતરા માટે બિસ્કિટ છે, પાણીની બોટલ છે. આપણે ધીરે ધીરે હવે જઈએ. રોમ રોમ ભાઈઓ છે આપણી ગાડી લઈને નીકળવાનું છે. જો ખોડિયારમાં જાય વાછરા દાદા. આપણે કાચ સાફ કરી લઈએ. હવે આપણે ના છે આપણા ભાઈની ગાડી. આપણે નીકળી ગયા ઘરેથી. હવે જશું હાઈવે ઉપર. તો મળીએ ચાલો હાઈવે ઉપર. ફાઇનલી છે ને ગાઈસ, આપણે છે ને રોડ ઉપર ચડવું છે. થોડાક જ છેટા હોય હાઈવે ઉપર ચડી જાય. અત્યારે આ બધા એરિયામાં તો રસ્તાની તો તમને ખબર જ છે કે બધા રસ્તા કેવા છે. બધા ડેન્જર રસ્તા છે. બધી હાલત અત્યારે ખરાબ છે આમાં. એવું છે બધું. જોઈએ રસ્તા તમે કેટલો ખરાબ છે રસ્તો. આપણે ફાઇનલી ગાઈઝ હાઈવે ઉપર ચડી ગયા છે. ટીંગ 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 તો ચાલુ જ રહેશે. ના તે માચવાણી કોલેજ. માધવાની કોલેજમાં તાબડતોબ તૈયારી હાલે. જોઈ લ્યો તમે, બહુ ફૂલ તૈયારી હાલે. 15મી ઓગસ્ટે મેળો ચાલુ થાય ને 15મી ઓગસ્ટે છે એટલે બધું ભેગું છે, એટલે ફૂલ તૈયારી હાલે. જો આનો વિડીયો આવી જશે 15-16 તારીખે. ત્યાં આપણે જવાનું જ છે. આપણે ઇન્વેટન ઓલું શું કહેવાય કે એ હોય પણ આમંત્રણ છે ગુજરાતીમાં. તમારે આવવાનું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, આવી જાવ, આપણે મોજ કરો ને. હવે આટલું બધું કીધું છે તો જવું તો પડશે. એમાં હાલ છે તો નહીં જઈ આવું. બીજું શું, જ્યારે 11 વાગી ગયા. આપણો ડેઈલીનો ટાઈમ 9 વાગ્યાનો છે. આજે 11 વાગી ગયા તો કાંઈ વાંધો નહીં, હાલે. એ કે હું કચ્છો ભલે હાલે. હાઈવે પણ એટલો મેન્ટેન રાખે આ લોકો કે આપણે ટોલ નાકું દેવાનું મન થઈ જ જાય. ભલે ને વાપરે આપી દઈએ આપણે. જો કેટલું મેન્ટેન રાખે. બહુ મેન્ટેન રાખે. એટલે છે ને મિત્રો, ગાય, કૂતરા, પક્ષી બંને એટલી બધાની સેવા કરો. મૂંગા પ્રાણી બધા આવી જાય એમાં. હાઈવે ઉપર ચોમાસામાં ગાય ને કૂતરા ને હાઈવે ઉપર કેવા હાટું આવે કે છે ને હેઠે ક્યાંય છે ને થોડી જગ્યા જ ન હોય ક્યાંય. એવા સારું છે ને ઉપર રોડ ઉપર ચડી જાય. પાછી વાહન નીકળતા એટલે પવન લાગે ને એટલે એને મચ્છર માખીયું એ બેસે નહીં. આવી ગયા મોટા મોટા વાહનો. બધું પવન ચક્કી વાળાનું છે. આપણે ભૂગી ગયા ટોલ ગેટ. અમે તો આને આને શું કહેવાય, ટોલ ગેટ નહીં, અમે કોલગેટ કહીએ. ભાઈ હું તો પહેલાં ગાડી આંકતો એટલે પુલ પાસે જ કહું.
ને ખુલ જા સીમ સીમ કયો એટલે અહીં ખુલી જાય. ખુલ જા સીમ સીમ તો ખુલી ગયું. અહીંનો પાસવર્ડ છે ખુલી જા સીમ સીમ. કહેવાય નહીં પણ આ તો તમને હવે કહી દીધો. હવે તમે ટ્રાય કરજો ખુલી જાય તો. લગભગ તો ખુલી જ જાય. તો ટ્રાય કરજો એને કે ખુલી જા સીમ સીમ એટલે ખુલી જાય. વિરામ મોડાલ ધીરે ધીરે નીકળી ગયા. હાઈવે પોરબંદર રાજકોટ હાઈવે. આપણે છે ને હજી આગળ સીએનજી નખાવવાનો છે. કેમ કે આપણી ગાડી છે ને સીએનજી પેટ્રોલ પેટ્રોલમાં હાલે. પેટ્રોલમાં તો ના હાકીએ, સીએનજીમાં જ હાકીએ આપણે તો. खाओ माँ कसम कैसा लगा मेरा मजाक આગળ આપણે હવે સીએનજી નખવી લઈએ. મળીએ હાલો. તો મિત્રો આપણે છે ને વનાણા પહોંચી ગયા. જો તમારે થોડો વરસાદ આવેલો છે જ આમાં. આ બાજુ દેખાય ખોડિયાર માતાજીનું મંદિર છે. આપણે નીકળી ગયા છે હાઈવે ઉપર. હાઈવે ઉપર ગાયોનો પણ ત્રાસ કેવો હોય જોઈએ. જો આપણે તો મૂંગા પ્રાણીનું ધ્યાન જ રાખવાનું, બને એટલું એની સેવા કરવાની મૂંગા પ્રાણીની. અમે તો કરીએ જ છે. તો તમે પણ મૂંગા પ્રાણીની બને એટલી સેવા કરો. કોઈ માણસને ભૂખ લાગી હોય ને તો માણસ કહે મને ભૂખ લાગી. મૂંગા પ્રાણીને ભૂખ લાગી હોય ને તો એમ ના કહે કે મને ભૂખ લાગી, મને ખાવાનું આપો. ને અહીંયા છે રાજલ વેજલ માતાજીનું મંદિર છે. અહીંયા મૂંગા પ્રાણીને જેટલું બને એટલું સેવા કરો, બને એટલી. સીએનજી ના પોપે ભૂગવા આવ્યા. હવે જોઈએ આપણે સીએનજી છે કે નથી. કેમ કે કંઈક ગાડી હોય કંઈક ના હોય, જોઈ લઈએ આપણે છે કે ના. આપણે સીએનજી નખાવવાનું છે. આપણા નસીબ તો સારા છે, સીએનજીની ગાડી છે તો ખરી. હાલો આપણે જોઈએ. આ પંપે છે ને ભાઈ આપણા મિત્રનો જ છે, ઓદના પાટિયા. આપણે હવે નખાવવાનું છે સીએનજી. આપણો મિત્ર એમાં બેઠો એક, દેખાતો હોય તો. આપણો મિત્ર છે. रोम रोम भाइयों रुको जरा सबर करो. शाबाश बेटा. खत्म बाय बाय टाटा. આપણો છે ને પેલા દુશ્મન હતો, નટાણા છે ને મિત્ર થઈ ગયો. કેમ કે બિસ્કિટ નાખી આપણે. ફાઇનલી આપણે છે ને મિત્રો સીએનજી કરાવી લીધું. ફાઇનલી ગાઈસ આપણે છે ને સીએનજી ફૂલ કરાવી લીધું ને આપણે નીકળી ગયા હવે બાપોદર. કેમ કે ટાઈમ થઈ ગયો છે 11:30 તો વહેલા પૂગી જઈએ આપણે. ન્યાય બધાય રાહ જોતા હોય કે હજી આવ્યો નથી. આપણો ટાઈમ વહેલો છે. આજે બ્લોગ બનાવ્યો કેમ કે આજે છે ને 2 સાહેબ હોય, આજે 2માંથી એકય નથી. એટલે હું એકલો હતો એટલે મેં બનાવી લીધો કે તમને પણ જાણકારી મળે. તમે બ્લોગનું ચાલુ કરો ધીરે ધીરે. ભોજ પાટિયા પૂગી ગયા.
જઈએ ને તો વહેલા પૂગી જઈએ. પછી આગળથી છે ને આપણે પાછું હાઈવેથી નીચે ઉતરવાનું છે. બ્રિજ નીચે થઈને જવાનું છે આપણે ગામડાવાળા રસ્તામાં. આપણે ડેઈલી આમ જ હાલવાનું. તો આગળ મળીએ આપણે. જે રસ્તામાં તમને મજા આવે, કેમ કે બે બાજુ આટલી લીલોતરી આવશે ને આવે મજા આવી બાજુ. પરવાડે પૂગી ગયા ને બે ગાડી દૂધની જાય છે. આપણે બેની વચ્ચેથી કાઢી લીધી ગાડી. આપણે જઈએ હવે ધીરે ધીરે. અહીંથી આપણે છે ને ખાલી સાઈડમાં ટર્ન મારી લેવાનો. ગામડામાં થઈ પછી જવાનું. અહીંથી ને આપણે ગાડી લઈ લેવું નીચે. અહીંથી બ્રિજ નીચે થઈ ને રોંગ સાઈડમાં લઈ લેવાની. અહીંથી આપણે લઈ લેશું અંદર. અહીંથી પણ પાછો ખાલી સાઈડ ટર્ન આવશે. આપણે નીકળી ગયા બાજુ. તો પાછળવાળા ભાઈને ઉતામર છે એટલે એને પહેલાં આપણે જવા દઈએ, કેમ કે આપણે વ્લોગ શૂટ કરવો તો એ પહેલાં વયો જાય. આ બધા ખેતરો અહીંયા છે ને વરસાદ પોરબંદર કરતાં વધારે આવેલો હોય. આપણે પડ્યો જ નથી એટલો. અહીંથી છે ને ડ્રાઈવર સાઈડ ટર્ન મારી લઈ લેવાનો. નીચે ગાડી લઈ લેવું આપણે. રોડ પણ મસ્તીનો હોય આ, કેમકે હું તો કાયમ હાલું આ રોડ ઉપર. કાયમી આ જ રોડ ઉપર નીકળવાનું. અહીંયા વરસાદ સારો પડ્યો હતો. કાલનો છે ને પરમ દિવસનો વરસાદ સારો છે. માંડવી બધાને સારી છે, વાંધો નથી. હજી થોડોક વરસાદની જરૂર છે. આપણે હવે પાછા રિટર્ન સાંજે થાશું. 6 વાગે નીકળી જવાનું. આજે એકલો હતો તો હું હાલો વ્લોગ બનાવી નાખું. એટલે આપણે નીકળી ગયા. હવે બંને બાજુ બે બાજુ ખેતરો જ આવી છે. જો આમાં માંડવી છે. ના ભાઈ છે જો ગાય ભેં હારું હે ને ખોળ લઈ જાય છે. અહીંયા હે ને થોડુંક પાણી અટાણે ભર્યું તો નથી વાંધો આવે. ને ફૂલ વરસાદ પડે ને તો અહીંયા તો આ રસ્તો જ બંધ થઈ જાય. તો અહીંયા એને આમ ફરીને આવવાનું. ફૂલ વરસાદ આવે એટલે અહીંયા પાણી કેટલું જાજુ પાણી ભર્યું હોય. એમ ગાડી તો નીકળે જ નહીં. એને વેતિયાળ પાણી હોય એટલે આમાં પાણીનો બહુ ભરોસો ન કરાય. પાણી વધારે હોય તો અહીંયા ભલે ફરવું પડે, થોડુંક ફરી લેવાય. માંડવી પાણી નથી આજે તો. પાણી ઉતરી ગયું છે. કાલે તો જાજુ વધારે હતું પાણી. જો આમાં કેટલું પાણી ભર્યું. આ એક મિની કેનાલ છે. ચોમાસામાં ધ્યાન રાખવું પડે. પાણી ભર્યું હોય ને એમાં બહુ અખતરો કરાય નહીં. બાકી રસ્તો બધો સારો જ આવે. ખાલી એક જ જગ્યાએ થોડોક રસ્તો ખરાબ આવવાનો છે. એ હમણાં હું તમને બતાવું. રસ્તો છે ને આટલો જ ખરાબ આવે. બાકી રસ્તો બધો સારો હોય. આ એટલો જ ખરાબ આવે. એક ઝીણકો એક કટકો એટલો જ આવે. બાકી તો રસ્તો હરંગે હરંગ તમને ક્યાંય ખાડો આવે નહીં. પણ આ એટલા ખાડા હે ને બધા ભેગાથી આવી જાય એમ.
ઓલા કટકે નહીં આ ભેગાથી ખાડા આવી જાય ઓલો એક એક ખાડો આવે. માંડવી થઈ જાય ને જો તો પછી ઓરા ખાઈએ આમાંથી ઉપાડી લેવાના ને આ બધા ઓળખે જ છે ઉપાડી લેવાનું એટલે આપણે ફ્રેન્ડનું જ દોસ્તાર જ છે આપણે એ જે ના કંઈ પાડે નહીં ને માંડવીને ખાઈ લે હું ઓરા ખાઈ લે હું તો પછી સણાનો ટાઈમ થઈ જાય તો સણા ઉપાડ લે હું એવું એ બધું એમાં અહીંયા પાણી ભર્યું થોડુંક આપણે તો વરસાદ નથી પોરબંદરમાં આપણે શું પોરબંદરમાં તો વધારે વરસાદ કેને જરૂર પડે જે ભાઈ આ માંડવી ખેતી કરતા હોય એને ને આપણે અહીંયા પોર સિટીમાં શું જરૂર છે ખેતી કરતા નથી માંડવી હાલો તો હવે આપણે છે ને પૂગવા આવ્યા પછી મળીએ તો આપણે છે ને ફાઇનલી સાઈડ ઉપર પૂગી ગયા બાપોદર ને હવે છે ને આપણે ચા પાણી પી લઈએ ને બીજો બ્લોગ છે ને બીજો ભાગ એ આવી જશે એક બે દીમાં તો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ, મહાદેવ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી.